અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। તંત્ર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે શ્રમિકોને કામ ન કરવા માટે એએમસી દ્વારા સૂચના અપાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મંગળવારે 247 જેટલી સાઇટોને ચેક કરવામાં આવી અને જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં કામ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી। શ્રમિકોને છાશ કે ઓઆરએસ કે અન્ય આરોગ્યવર્ધક પીણા કે ખોરાક આપવા અપીલ કરાઈ। તંત્રનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બપોરે શ્રમિકો પાસે કામ કરાવવું કે નહીં તે અંગે ફરજ પાડી શકાય નહીં। માનવતાના ધોરણે કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવે છે, કોન્ટ્રાક્ટરને સમજાવવામાં આવે છે, પરંતુ એમસી દ્વારા પરિપત્ર નહીં પણ અપીલ કરાઈ હોવાથી પગલાં લઈ શકાતા નથી। જે હીટવેવ ચાલી રહ્યો છે એને અનુલક્ષીને કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી કે મેક્સિમમ ગરમી હોય તે સમયગાળા દરમિયાન બપોરે 12 થી 4ના સમયગાળા દરમિયાન તડકામાં કામ ના કરવું જોઈએ કે એડવાઇઝરી જાહેર કરી હતી। એને અનુલક્ષીને બાંધકામની સાઇડો પર સૂચના આપવામાં આવી છે, તેમને ડેવલપરોને સમજાવવામાં આવ્યા છે કે આ સમયગાળા દરમિયાન તડકામાં કામ ના કરે એવી સૂચના આપેલી છે અને તેમને આરોગ્યપ્રદ પીણા અથવા તો ખોરાક આપવામાં આવે એવી સૂચના આપેલી છે। એને અનુલક્ષીને આપણે દરેક સાઇડો પર ચેકિંગ કરવાની સૂચના આપી દીધી છે। ગઈકાલે પણ 247 સાઇડો ઉપર ચેકિંગ કરી દીધું અને એમને સમજાવવામાં આવે।